અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રામાં જગતના નાથ જ્યારે નગરચર્યા પર નીકળે તે પહેલા તેમના મોસાળ સરસપુર ખાતે પહોંચે છે ત્યારે ત્યાં જાણે મહોત્સવ જેવો માહોલ સર્જાય છે। આવતીકાલે જળયાત્રા બાદ ભગવાન તેમના મામાના ઘરે પધારવાના છે, જેને લઈને સરસપુરના ભક્તોમાં ભારે આતુરતા જોવા મળી રહી છે। 15 દિવસ સુધી સરસપુરમાં ભજન કીર્તનની લહેર વહેશે અને 11 જુલાઈના રોજ ભવ્ય મામેરા દર્શન યોજાશે। ભાણેજને આવકારવા માટે મોસાળમાં ત્યારથી જ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાવા જઈ રહી છે। ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ અને બહેનનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જે છે તે સરસપુર તેમના મોસાળ ખાતે આવશે। 15 દિવસ માટે ભગવાન તેમના મોસાળમાં રોકાણ કરતા હોય છે। રથયાત્રા પૂર્વે જ્યારે જળયાત્રા યોજાય તેના બાદ આ ભગવાન તેમના મોસાળ ખાતે આવીને 15 દિવસનું રોકાણ કરતા હોય છે અને આ સરસપુરમાં આવેલું જે રણછોડરાયનું મંદિર છે ત્યાં ભજન કીર્તનના કાર્યક્રમો થતા હોય છે। 15 દિવસ સુધી ભગવાન અને તેમના ભાઈ અને બહેનની આગતા સ્વાગતા કરવામાં આવે છે। ભક્તો તેમના જે ભજન કીર્તનના કાર્યક્રમો રાખતા હોય છે અને અત્યારથી જ જે ભક્તો છે તે ખૂબ જ આતુર જોવા મળી રહ્યા છે। ભજન કીર્તનના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જે પ્રમાણેના દ્રશ્યો પણ હાલ દેખાઈ રહ્યા છે કે જે ટેન્ટ છે તે પણ બાંધવાની શરૂઆત થઈ ગઈ છે અને હાલ અત્યારે જે સરસપુર ખાતે જે ભક્તો છે તે ખૂબ જ આતુર જોવા મળી રહ્યા છે। ભગવાનને આવકારવા માટે જે ભક્તો છે તે ખૂબ જ આતુર છે અને ખાસ કરીને આપણે તેમની સાથે પણ વાત કરીએ। ભાઈ, શું નામ તમારું? રામલાલ પ્રજાપતિ। અહીંયા અત્યારે જળયાત્રા બાદ ભગવાન રોકાણ કરશે, કેટલા ઉત્સાહી છો ભગવાનને આવકારવા? બહુ ઉત્સાહી છે। આ ઇંતજાર જ કરો છો ક્યારે આવે મામાને ત્યાં ક્યારે ત્યાં દેખવાનું મળે। તો આ રીતે ભગવાન જ્યારે તેમના મામાના ઘરે રોકાણ કરવા માટે આવતા હોય છે ત્યારે ભક્તો અત્યારથી જ ઉત્સાહી જોવા મળી રહ્યા છે ભગવાનને આવકારવા માટે અને 15 દિવસ સુધી ભગવાન જ્યારે અહીંયા રોકાણ કરશે ત્યારે વિવિધ કાર્યક્રમો યોજાશે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન બિપિન અમીન સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।